તો શિયાળાની શરૂઆત થઈ છે અને અનેક રાજ્યો અને દેશમાં મચી છે સફેદ કહેર। કાશ્મીર ધરતીનું સ્વર્ગ, પરંતુ અત્યારે શિયાળાની કાતિલ ઠંડી સ્વર્ગને પણ કંપાવી રહી છે। પારો સતત માઇનસમાં ગગડી રહ્યો છે। હિમ શીતળ પવન અને હિમવર્ષાએ આખી ઘાટીને બરફની ચાદર ઉઠાડી દીધી છે। સુંદર લાગતું કાશ્મીર હકીકતમાં હાડ થીજવતા શિયાળાને સહન કરી રહ્યું છે। બીજી તરફ પશ્ચિમ દેશોમાં પણ આનાથી પણ ખરાબ હાલત છે। અમેરિકામાં પણ આ કાતિલ ઠંડીથી લોકો ધ્રુજી ગયા। કાશ્મીરમાં હાડ થીજવતો શિયાળો। ન્યૂનતમ તાપમાન સતત માઇનસમાં। હિમ શીતળ ઠંડીથી ઠૂઠવાયું કાશ્મીર। ધરતીનું સ્વર્ગ અને અત્યારે શિયાળો તેની આક્રમકતા ત્યાં બતાવી રહ્યો છે। દૂરથી રણિયામણું લાગતું કાશ્મીર અત્યારે કુદરતનો માર સહન કરી રહ્યું છે। કાશ્મીર ઘાટીમાં પારો ગગડવાની સાથે તેજ ઠંડીએ દસ્તક આપી। ઘણી જગ્યા પર તાપમાન શૂન્યથી નીચે ગયું છે। શ્રીનગરમાં ન્યૂનતમ તાપમાન -4.1 સેલ્સિયસ નોંધાયું, જ્યારે કાઝીગુંડમાં -4.2 સેલ્સિયસ નોંધાયું છે। તો પહેલગામમાં -4.4 સેલ્સિયસ સુધી પારો ગગડ્યો। કુપવાડા જિલ્લામાં -3.5 સેલ્સિયસ નોંધાયું। તો કોકરનાગમાં -0.2 સેલ્સિયસ નોંધાયું। પર્યટકોના મનપસંદ સ્થળ ગુલમર્ગમાં -2.6 સેલ્સિયસ તાપમાન નોંધાયું। સૌથી વધુ કડકડતી ઠંડી કોનીબલમાં જોવા મળી, જ્યાં પારો ગયો -5.2 સેલ્સિયસ પર। તો શોપિયામાં પણ હાડ થીજાવી દે તેવી ઠંડી પડી રહી છે। વૃક્ષોની હાલત જુઓ, આખાએ વૃક્ષો બરફમાં ઢંકાઈ ગયા છે। જબરદસ્ત હિમવર્ષા પછી ફરી એકવાર ઠંડીમાં વધારો નોંધાયો છે। શ્રીનગરમાં રાત્રિનું તાપમાન શૂન્યથી નીચે નોંધાયું। પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષાને કારણે હિમસ્ખલનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। કાતિલ